તમારા ઘરમાં કોઈ વાર ચા બનાવતા હો અને ચા કે ખાંડ ખૂટી જાય તો શું કરો? તમે ઓનલાઈન ચા કે ખાંડનો ઓર્ડર કરો કે પછી બાજુવાળા પાસે અથવા તો સામે રહેતા પાડોશીના ફ્લેટની ઘંટડી વગાડો, દરવાજો ખખડાવો અને વાટકી લઈને જાઓ અને કહો થોડી ખાંડ આપો ને, થોડી ચા આપો ને? આવું તમે કરો છો ખરા? કે હવે આજે આપણો સદીઓ જૂનો વાટકી વ્યવહાર હતો એ ભૂલી ગયા છો? હવે આવું ઓછું જોવા મળે છે. આ વાટકી વ્યવહાર એ ખાલી ચીજ વસ્તુની લેણ દેણ નથી, એ ભાવનાત્મક એક પ્રકારે સંબંધ પણ છે. આ વાટકી વ્યવહાર શા માટે ચાલે છે, ચાલ્યો, એની પાછળનો ભાવના શું છે, આ બહુ મજાનું છે. એના વિશે વાત કરવી છે ને. વિદેશમાં પણ આ પ્રકારે થોડા ઘણા, આપણા જેવો એકદમ વાટકી વ્યવહાર જે થાય છે એવો નહીં, પણ ત્યાં પણ થાય છે. અને ખાસ કરીને જે એનઆરઆઈ લોકો છે આપણા, એ તો હજી પણ આવો વાટકી વ્યવહાર ચલાવે છે. આ વાટકી વ્યવહાર વિશે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને છેલ્લે સુધી સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ કે પેલા કેવી સિસ્ટમ હતી. માની લો કે મારા ઘરની હું વાત કરું તો અમારા ઘરમાં લસણ છે એ બહુ ઓછું રાખવામાં આવે. ડુંગળી હજી તમને મળી જાય, પણ લસણ મોટા ભાગે નથી હોતું. અને ક્યારેક એવું થાય કે લસણનો વઘાર કરવો છે, કે શાકમાં લસણ નાખવું છે, કે લસણની ચટણી બનાવવી છે, તો શું? અને લસણ ન હોય તો શું કરવું? તો મારી પત્ની છે એ સામેના ફ્લેટમાં રઘુવંશી પરિવાર છે, એટલે ત્યાં ડુંગળી અને લસણ હોય ને હોય. બહુ વિના સંકોચે એમ કે લસણનો અડધો દળિયો આપો ને તો મારે લસણની ચટણી બનાવી છે. ઘણીવાર એવું પણ બને કે લસણની ચટણી જ સીધી મળી જાય, આવું પણ બને. અને એ પણ અમારા ઘરેથી કોઈ ચીજ વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય તો એ બહુ વિના સંકોચે માગવા આવે કે આ તમારા ઘરમાં છે? કે અરે સાહેબ ક્યાં વાત કરો છો, અમારા બિલ્ડિંગમાં જે ચોકીદાર છે એની તમને વાત કરું. એની દીકરી આવે કે મારી વાઈફને એમ કે તમારી ઘરે લીંબુ છે, અમારે નથી શાકમાં નાખવાનું છે, મરચું મળશે, કોથમીર મળશે. અને મજાની વાત એ છે કે બહુ વિના સંકોચે આવે. એને એમ થાય કે અહીંથી માગી શકાય એ રીતે આવે. અને આ વ્યવહારની સૌથી મજાની વાત કઈ છે તમને ખબર છે? કે માની લો કે તમે કોઈક સાથે વાટકી વ્યવહાર કર્યો અને તમે ત્યાંથી ચીજ લઈ આવ્યા, એણે તમારા વાસણમાં કે એના વાસણમાં આપી, તો આપણે કોઈ વારે વાસણ ખાલી પાછું નથી કરતા. હવે તો આપી દે છે એ જુદી વાત છે, એ વાટકી વ્યવહાર જ હવે તો ભૂલી જવાયો છે. પણ તમને મારા મિત્ર છે અજયભાઈ જોશી, એમના મધર ફાધર હવે તો નથી, પણ એમને અમુક અમારા ઘરે જે વાનગી બને, ખાસ કરીને કારેલાનું ભરેલું શાક, એમને બહુ ભાવે. તો જ્યારે પણ બનાવ્યું હોય મારી વાઈફે, એટલે એ અમે અજયભાઈને ફોન કરી દઈએ. એમની ઓફિસ મારા ઘરથી બહુ નજીક છે અને ઘર પણ નજીક છે, એટલે એ બપોરે જાય તો એ ડબ્બામાં શાક લઈને જાય કે બાને બહુ ભાવે છે. ઈ ડબ્બી કોઈ દિવસ મારા ઘરે પાછી ખાલી આવી નથી. પછી એ બા હતા ત્યારે પણ અને અત્યારે પણ એ કંઈક ચીજ વસ્તુ એમાં નાખીને જ પાછી આવે છે. આવું જ અમારે અલકાબેન વોરા છે, એમની સાથેનો સંબંધ છે કે એવી કોઈ ચીજ ત્યાં ગઈ હોય અથવા તો ત્યાંથી અમારે ત્યાં આવી હોય તો અમે પણ એમાં ચીજ ભરીને જ મોકલીએ. અલકાબેન પણ ક્યારેય ચૂકે નહીં. આ વાટકી વ્યવહારની બહુ મજા છે. એટલે આ ખાલી વાટકી વ્યવહાર નથી, વસ્તુની આપલે નથી, એકબીજાને જોડી રાખતી કડી છે. અને આપણી વાટકી તો બીજાને એક પ્રકારે મદદ પણ છે. અને પાડોશી, પહેલો સગો તો પાડોશી જ હોય છે. આ શું કામ ઘટી ગયું છે હવે એની વાત પણ કરીએ કે સૌને
પોતાની પ્રાઇવસી જોઈએ છે. આજે ફ્લેટની સિસ્ટમ આવ્યા પછી તો ખાસ એ વધી ગયું છે. કોઈને કોઈની દખલગીરી નથી ગમતી. મારું ઘર છે ને મારો સમય છે, આ સિવાય બીજું એનો દાયરો આટલો બની જાય છે. એ ફ્લેટ સંસ્કૃતિના કારણે વધ્યું છે. ઓનલાઈન બધી ખરીદીની એટલી બધી સુવિધા છે કે 10 મિનિટમાં તમારા ઘરે ચીજ આવી જાય છે. ઓકે, જોકે રાજ્યસભામાં રાઘવ ચડ્ઢાએ એનો બહુ વિરોધ કર્યો ને પછી સરકારે એ આખી સિસ્ટમ બંધ કરાવી છે, એ જુદી વાત છે. પણ આ કારણે આપણો વાટકી વ્યવહાર છીનવાયો છે. આ સૌથી મહત્વની વાત છે. બીજું, માણસમાં એક પ્રકારે અહમ પણ આવી ગયો છે કે મારે ક્યાં કોઈની જરૂર છે. આ ખાલી જરૂરની વાત નથી સાહેબ, આ સંબંધ, મેં કીધું ને, ભાવનાત્મક સંબંધની આ વાત છે. આજે તમે વિચાર કરો કે તમે તમારા ફ્રેન્ડ જે વિદેશમાં રહેતા હોય, બીજા રાજ્યોમાં રહેતા હોય, દીકરો ક્યાંક રહેતો હોય, તો એને તમે એની સાથે ફોન ઉપર વાત કરો છો, વિડીયો કોલ પણ કરો છો, પણ તમે તમારા પાડોશી સાથે વાત નથી કરતા. આ આજની કટોકટી છે. તમે વિચાર કરો કે પતિ પત્ની હોય, આપી જાય છોકરો, આમાંથી તો ઘણીવાર એવા કિસ્સાઓ બને છે કે એ વાટકી વ્યવહારમાંથી સામાજિક સંબંધો પણ થાય છે. માની લો કે સામે બે કુટુંબ સામે રહે છે અને એ ચીજની આપલે થાય છે. એકવાર એક છોકરાને એવું લાગ્યું કે ભાઈ હું દઈ આવું. એમાં એની સામેવાળા ઘરની દીકરી દરવાજો ખોલે છે અને એ ચીજ આપે છે ને એમાં એનો થોડોક હાથનો સ્પર્શ થાય છે. ત્યાંથી શરૂઆત થાય છે ને ધીરે ધીરે એ આછેરો સ્પર્શ છે ને એ લવ સ્ટોરીમાં બદલાતો જાય છે ને આખરે બંને પરિવારોની સંમતિ હોય તો એ લગ્નમાં પણ પરિણમે છે. ઘણીવાર એવું બને છે કે એકલા હોય ઘરમાં, છોકરા છોકરીઓ વહુઓ બધા ગયા હોય. એકવાર એવું થયું કે એક આ સાચો કિસ્સો છે કે ભાઈ છોકરા સામે રહેતા એક છોકરાને એમ લાગ્યું કે આ જે સામે રહે છે એ બાને કંઈક તકલીફ થઈ લાગે છે, એટલે એણે નીચે ચોકીદાર પાસે બીજી ચાવી હોય એ મગાવી, દરવાજો ખોલી તો જોયું કે એ બા છે એ બિચારા બેભાન થઈને પડ્યા હતા. એ છોકરો એને તરત જ હોસ્પિટલ લઈ જાય છે અને ડૉક્ટર એમ કહે છે કે 10 મિનિટ જો મોડું થયું હોત ને તો મુશ્કેલી વધી જાત. અને જ્યારે પતિ પત્ની એટલે કે બાના દીકરાને વહુને ખબર પડે છે ને એ પણ પહોંચે છે, ત્યારે પડોશીને થેન્ક યુ બોલે છે. આ સાહેબ વાટકી વ્યવહારથી વાત અહીંયા સુધી ઘણીવાર પહોંચતી હોય છે. એટલે આ બહુ મહત્વની વાત છે કે ખાલી પત્ર વ્યવહારથી કે ઓનલાઈન ચેટથી જ સંબંધ બંધાય છે એવું નથી. વાટકી વ્યવહારથી પણ સંબંધ બંધાય છે. અને આવું આપણે ત્યાં જ છે એવું નથી, ગુજરાતમાં જ છે એવું નથી, અન્ય રાજ્યોમાં પણ આવી રીતે વાટકી વ્યવહાર થાય છે. બહુ મજાની વાતો એમાં છે. માની લો કે તમે મહારાષ્ટ્રની વાત કરો તો ત્યાં વાટકી વ્યવહાર એમ નથી કહેવાતો, વાટલી વ્યવહાર કહેવામાં આવે છે. અને ઘણીવાર પ્રસંગોપાત પૂરણપૂરી બની હોય, ઉખડી છે, મોદક હોય તો એની આપલે થાય છે. પંજાબમાં એને સાંજી રસોઈ કહેવાય છે, દૂધ દહીં પનીર એની આપલે થાય છે. દક્ષિણ ભારતમાં થટ્ટુ મારુતલ કહેવામાં આવે છે. અને ક્યારેય ખાલી થાળી પાછી ખાલી મોકલવામાં આવતી નથી. એમાં કોઈક ને કોઈક ચીજ, છેલ્લે પ્રસાદ પણ મૂકીને જ અપાય છે. બંગાળમાં એને આદાન પ્રદાન કહેવામાં આવે છે. માછલીની વાનગી હોય, સંદેશ હોય એ. અને વિદેશમાં પણ આવી પ્રથાઓ છે. આ બહુ મહત્વની વાત છે સાહેબ, બહુ મજાની વાત છે. અમેરિકા અને કેનેડામાં જ્યારે કોઈ રહેતું હોય ને બાજુમાં નવા પાડોશી આવે તો એમનું સ્વાગત કરવામાં આવે. સ્વાગત એમને ખાલી નહીં, એપલ પાય અથવા તો કૂકીઝ લઈને જાય પાડોશીઓ અને એમને કહે કે વાહ, તમે અમારા બાજુમાં રહેવા આવ્યા છો, વેલકમ. એટલે વેલકમ કરે એવી રીતે. અને પોતાના ઘરેથી યુરોપમાં, ખાસ કરીને યુરોપના કેટલાક દેશોમાં પોટલક નામની એવી એક સિસ્ટમ છે. શું હોય એમાં?
આપણે જે ડબરા પાર્ટી કરતા, તમે જૂના, હવે તો ડબરા પાર્ટી પણ બંધ થઈ ગઈ છે, કે તમે જેટલા મિત્રો હોય કે પરિવારો હોય પોતાના ઘરેથી, સાતમ આઠમનો મેળો હોય, બહાર ક્યાંક ફરવા જાય, બગીચામાં ભોજન હોય, તો બધાની ઘરેથી કોઈને કોઈ આઈટમ આવે. કોક થેપલા લઈ આવે, કોક મગ લઈ આવે, કોક સૂકી ભાજી લઈ આવે, કોક છાશ લઈ આવે. આવી રીતે કરીને બધા સાથે બેસીને જમે. એનું અંગ્રેજી વર્ઝન છે પોટલાક. દરેક વ્યક્તિ પોતાના ઘરેથી એક એક વાનગી લઈ આવે ને બધા સામૂહિક રીતે જમે. આને સામૂહિક વાટકી વ્યવહાર પણ તમે કહી શકો. બ્રિટન અને યુરોપના કેટલાક દેશોમાં ગિફ્ટિંગ બાસ્કેટનો એક વ્યવહાર છે, અને ખાસ કરીને તહેવારોમાં એમાં આપલે થાય છે. એમાં જામ પણ હોય, વાઇન પણ હોય, ચીઝ પણ હોય, ઘરે બનાવેલી કેક પણ હોય. અને બ્રિટનમાં એક બહુ સરસ મજાનો રૂઢિપ્રયોગ છે કે કેન આઈ બોરો એ કપ ઓફ સુગર. સાહેબ, આપણે જે બાજુવાળા પાસે વાટકી લઈને જાય છે, થોડી ખાંડ આપો ને બેન, થોડી ખાંડ આપો ને ભાભી, થોડી ખાંડ આપો ને માસી, એ જે કહીએ છે, મને લાગે છે એનું જ આ અંગ્રેજી વર્ઝન છે, કેન આઈ બોરો એ કપ ઓફ સુગર. આ રીતે આ વાટકી વ્યવહાર બહુ મજાની વાત છે. એટલે એ ખાલી ચીજ વસ્તુનો આદાન પ્રદાન નથી, પણ આ વાટકી વ્યવહાર ચાલુ રાખવાની જરૂર છે. એ તમને ચીજો સાથે, એક બે માણસ, આજુબાજુમાં રહેતા માણસો વચ્ચે એક સરસ મજાનું બોન્ડિંગ ઊભું કરે છે. આ વાટકી વ્યવહારનો બહુ સરસ મજાનો હેતુ છે. આવો વાટકી વ્યવહાર, આ જે આપણી પ્રથા છે, એ બંધ ન થાય અને આગળ વધતી જાય પેઢી દર પેઢી, એવું કંઈક આપણે વિચારવું જોઈએ અને આ વાટકી વ્યવહાર કરતા રહેવું જોઈએ. આભાર. ફરી મળીશું.